આ ઘડીક બેસી લો 5 મિનિટ તારી બાજુમાં, પછી ઓફિસનો ટાઈમ થઈ ગયો છે તો ઓફિસ જવા નીકળું. નહીં. કેમ? કામ છે કંઈ? કામ છે. 10 મિનિટ લેટ જજો. હા, જો હુકુમ સરકાર. બોલો, શું કામ છે 10 મિનિટ માટે? કામ એ છે કે થોડાક દિવસ પૂરતી મારી એક બેસ્ટ ફ્રેન્ડ આવવાની છે અહીંયા રોકાવા માટે. કઈ ફ્રેન્ડ તારી? તારી ફ્રેન્ડનું આપણા ઘરે શું કામ છે? કેમ નો આવે? તો ન જવાય ને, ફ્રેન્ડની ઘરે થોડું કઈ રોકાવા આવવાનું હોય. કેવી વાત કરે છે તું? જો એ આપણા મેરેજ થયા હતા ને ત્યારે નહોતી આવી શકી, એટલે અત્યારે આવે છે. અરે પણ મેરેજમાં નહોતી આવી તો કાંઈ વાંધો નહીં, એની ભૂલ કહેવાય. હવે અહીંયા આપણી ઘરે એનું કાંઈ કામ નથી, એને ચોખ્ખી ના પાડી દેજે. જો પણ મારી વાત સાંભળો, એ અહીંયા હાજર હોત ને તો એ આપણા મેરેજમાં આવત, પણ એ હાજર જ નહોતી તો ક્યાંથી ના આવે? તો ક્યાં ગઈ હતી? અરે એ મુંબઈ ગઈ હતી ત્યાં સેટ થવા, પણ એને છે ને સિટી ના ગઈ. એના મમ્મી પપ્પા છે ને જબરજસ્તીને મોકલતા હતા, પણ એને ગામડા જેવી મજા જ નથી આવતી, એટલે એ પાછી ગામડે આવતી રહી. તો એ ગામડાના ભોથાના લાવતી જ નહીં, આપણે કાંઈ જરૂર નથી એની અહીંયા. કેવી વાત કરે છે! મારી ફ્રેન્ડ વિશે આવું બોલો છો? નથી બોલવું તમારી સાથે. અરે મારી વાલી, મજાક કરું છું. લગ્નને આટલો સમય થયો તું હજુ મને સમજી નથી શકી હે? અરે તારી ફ્રેન્ડ આવતી હોય તો મને શું પ્રોબ્લેમ હોય? તમે બંને જૂની જૂની વાતો કરશો અને જાણવાની મને મજા આવશે. કે તમને એટલો બધો ઇન્ટરેસ્ટ છે? ફ્રેન્ડ તો મારી છે. હા તો તમે બંને વાતો કરો તો મને મજા આવે કે નહીં? નહીં, તમે તમારા ટાઈમે જોબ ઉપર વયું જ જવાનું, રજા નથી પાડવાની. આ ખોટું થાય હો. હા, અમે ક્યાંક ફરવાનો પ્લાન ગોઠવીએ ને તો ક્યારેક સાથે આવજો. હા, રોજ નહીં. ચોક્કસ. પૈસા જોતા હોય તો એ લઈ જાયજો, હું ના જ નહીં પાડું. હા, અને મેં લિસ્ટ બનાવ્યું છે, એ હું તમને આપું ને એ બધી વસ્તુ લેતા આવજો, અને મમ્મીને પણ જાણ કરી દેજો. જો તે મને 10 મિનિટનું કીધું તું, હવે 11મી મિનિટ ચાલુ થઈ ગઈ છે, એટલે એ લિસ્ટ જે છે ને તે મને વાત કરી વસ્તુ લાવવાનું, એ લિસ્ટ તું રાજને આપી દે ને તો વધારે સારું, એ બધું લઈ આવશે. હમણાં ફ્રી જ છે. પણ હું એમ કહું છું, તમે જોબ ઉપર જાઓ છો તો રસ્તામાં મોલ આવે છે તો બધું લેતા આવજો ને. અરે પણ એ રિટર્નમાં યાદ રહે ન રહે? તારી ફ્રેન્ડ આવવાની છે, મારે ઘરે આવવાની ઉતાવળ હોય, એને હું મળું. આ તારી કઈ ફ્રેન્ડ આવે છે મને તો ખબર નથી, આ તને ખબર છે કે કોણ છે એ? સારું, રાજભાઈને કહી દઈશ. એ એમ કહેશે ભાભી તમે લેતા આવો ને હું ભૂલી જાઉં. સારું, જય શ્રી કૃષ્ણ. એડજસ્ટ તો મારે જ કરવાનું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. ચાલ ચલો, આના ભરોસે બેઠું ના રહો, હું તો તૈયારી કરવાની. જો રાજકુમારને કંઈ પડી છે? હે, મોબાઈલ ઘૂમડા કરે છે. એને શું પડી હોય? એને કઈ અસર થાય છે? એ ભાઈ, તે શું ધારી છે? ગેમ રમશો? જિંદગી આખી આમ જ પડ્યા રહેવાનું છે કે કંઈ આગળ વધવાનું છે? કંઈ પણ હું થયું છે? શું છે તમારે? શું કામ છે? બોલો. એ ઢાંઢો થયો. હવે તારા લગ્ન કરવાની અમારે છે ને એમ કુપાદી થાય છે અમને. કોઈક છોકરીની હા પાડીને તો ખબર કેટલા ઠેકાણા બતાવ્યા તને? 4 ઠેકાણા બતાવ્યા, 4માંથી એકેય રૂપાળાને ગમતું નથી. અરે પણ મારે લગ્ન જ નથી કરવા તો હું કામ બાયો ડેટા મેં જોયા નથી, જોવાનું નથી. મારે હું કામ જોવા? મારે લગ્ન જ નથી કરવા. તમને મેં ના પાડી છે ને કે લગ્નની વાત તમારે મારા મોઢે નહીં કરવા. પણ હું કામ નથી કરવા? પણ નથી આપણને રસ એ વસ્તુમાં. હા લ્યો, આ આખી જિંદગી કુંવારા નો રહેવાય ને કોઈ હાસવશે નહીં, સમજી લેજે. હું કામ નો હાસવે? અને આપણે ત્યાં કોઈની ભેળું રહેવું? નો હાસવે કાંઈ નહીં, આપણે એકલા જિંદાબાદ. જય ભોળાનાથ. એ તો ખબર પડી જાય બેટા. હાજા મજા થવાને છે ને રોટલા કોઈ ઘડી નહીં દે ને તેથી ખબર પડશે. અને છાનવાનો બેહીજા લગ્ન કરીને આખી દુનિયા કરે છે, તારે કરવાના થાય છે. હા પણ કાંઈક સમય આવે ને ત્યારે કરી લે બસ. વારા ઘડે છે ને એકની એક વાતમાં લોહી નહીં પીધા કરવાનું. પણ હવે ઉંમર થઈ ગઈ, હવે છોકરી પછી નહીં મળે અને ગામમાં અમને પૂછતા હોય, તમને કોઈ કહેવા ન આવે. અમને કહે કે તમારા છોકરાને કેમ ભરાવતા નથી? કંઈ ખામી છે? કંઈ તકલીફ છે? ને ધંધા રોજગાર નથી કરતો? શું છે? ગામને કંઈ કામ છે? આ ગામમાં કોઈ બીજા કંઈ કામ છે? આ બીજાના ઘરમાં હું હાલે નહીં જોવા આવે? તમને બધા વાતો કરે, મને તો કોઈ દી કોઈ કહેતું નથી કંઈ. અમારે છે ને ગામનું નથી જોવું, આપણા ઘરનું જોવું છે. હવે તને કીધું ને 100 વાત ને 1 વાત, હવે તારે હા પાડવાની થાય છે. આ ઓલી છોકરી આપણે તમે કહેતા હતા ને એ હોજીને હારી છે, હવે ત્યાં હગાઈ કરી નાખી. ઓલા સૌજીભાઈ બતાવી ત્યાં. હું સૌજીભાઈ બતાવી હતી ત્યાં હાજીને હોરી છે. મારે તો લગ્ન બગન નથી કરવા. તમે જે વાત હકાતા નહીં, પછી કહેતા નહીં કે પછી તાણે મેં ના પાડી દીધી. તારે કોણ જોઈ છે? રૂપ સુંદરી કોઈ હિરોઈન જોઈ છે?
હાથ પાડતો નથી ક્યાંય તે. મારે કોઈ નથી જોતી, મારી હિરોઈન જોતી ને તો હું લઈ આવું, પણ મારે નથી જોતી. પણ જો તને ગમતી હોય છોકરીને તારા ધ્યાનમાં હોય ને તો કે તો ન્યા કરી દઈ. મારા જન્મમાં કોઈ છે નહીં, મારે કે લગ્ન બગન લગ્નની વાત બીજી વાર ન કરતા. એકની એક વાત લગ્ન 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 બીજો કઈ ધંધો જ નહીં. ટાઈમે જે થતું એ કરાય. હે વાંઢા રહી જાઓ આખી જિંદગી તો. એ અટન નહીં ખબર પડે તમે કયો ને એમ. હા હું બબડતો ગયો નાનો. એને જરાક લગ્નની શું વાત કરવી, ત્યાં તો બસ એની છે ને પિન છટકી જાય છે. અરે તો પણ હું કામ વાત કરો છો, એને નથી કરવા તો તમે સોટી પડ્યા બે લે પણ વાહા હવે. પડી ગયા છો. આ તું પણ હવે અમુકનું તારે એને સમજાવે કે ટાઈમસર છે ને લગ્ન કરી લેવાય એમ. આ મોટો છો થોડુંક સમજાય, અમારું તો નથી માનતો. હું સમજાવું, મારા સમજાવે એ સમજી જાહે. હા અને આ જો એક વાત કહેવાની રહી ગઈ, તમને ખબર નહીં હોય. શું વાત છે હવે, તું પાછો છે ને આમ બધી બાંધી મુઠ્ઠી લાખની એમ અરે કરતો હોય. આધી મુઠ્ઠી નથી, મુઠ્ઠી ખોલવા જ આવ્યો છું બાપા. આ જલપા કહેતી હતી કે એની ફ્રેન્ડ કોક આવવાની છે, આ મુંબઈ રહેતી હતી. આ અમારા લગ્નમાં આવી નહોતી કે એટલે અહીં રોકાવા આવે છે. તો એ હું કુંવારી છે હા કુંવારી છે. તો પછી કામ થઈ જાય હાલની. હું કામ થઈ જાય. પણ વાત હકાવી એને હારે. આને ગમતી હોય તો પછી વાત હકાવવાની, બીજું શું હોય અરે ને હવે. પણ હું સોટી પડ્યા છો, એને નહીં વાત કરતા. આ છોકરી ભાળી નથી કે માગું નાખ્યું નથી. પણ તો હું કરીએ અત્યારે તો જો ઈ જ દેખાય સમજો. પાછી એની બેનપણી છે. હે કદાચ એને ગમતી હોય તો ભાઈ ભલે ને થાતું. આમ તો ગગો માનતો નથી. આ કેટલી છોકરી બતાવી, 4-5 છોકરી બતાવી. અરે મારા બાપુજી, મારી વાલી માં ઈ છે ને મહેમાન થઈને આપણા ઘરમાં આવે છે. મહેમાન હારે આવી છે ને હકપણની ને માગા નાખવાની વાતું ન કરાય. ઈ એકલી આવે એના મા બાપને લઈને નથી આવતી. પણ એમ નથી, જો આ તો જલપાની બેનપણી છે કે નહીં, એટલે 2-3 દી રોકાય ને તો વાતમાં વાત નીકળે ને એટલે જલપા ઈ તો પૂછી લે. હવે બેનપણી પૂછી લે. ઈ પૂછી લે તો હાલે. હા તો ઈ ભલે ને પૂછી લે એમ કહું છું. કે ભાઈ અમે ત્રાહી નજરે છે ને નક્કી કરી લેવું કે આ હાલે એમ છે કે નથી હાલે એમ. અમે એને પરબારા એને વાત નહીં કરી. એલા ભાઈ તમને તો છોકરી ભાળો એટલે સીધી વહુના સપના મડો જોવા. આ એક વહુ આવી છે ને તો ઘણું એને લગ્ન નથી કરવા તો શાંતિ રાખો ની. એ નથી કરવા, એ તો બધું છે ને એના માટેનું જ સગવડ છે. અહીંયા અમારે છે ને ગાળું ખાવાની આવે સમાજમાંથી. અને આમ જો આ તો તમારે ભગવાનની દયાથી અત્યારે બે ભાઈને ભળે છે, કાલ સવારે જુદા થાવ અને ઈ એકલો રે, અમે વયા જાય તો કોણ એને રોટલા ઘડીને ખવડાવે? અરે મારી માં સમય આવશે ને ત્યારે એનું બધું થઈ જાય. આમ જો સમય આવે ગોરીઓ ગમાઈને આવી જાય, બહુ ચિંતા ન કરો. પણ કેદી હવે કઈ નાનો નથી. કે 40 વર્ષે થોડો લગ્ન કરાવવાનું અરે થતા. અમુકનો યોગ હોય. આ મારાય નહોતા થયા લગ્ન 32 વર્ષે. આ એવું જ હોય, આ બધું યોગ હોય તે થાય. આ બધે એટલે જ કે મોટાને મોડો પરણાવ્યો ને આને મોડો પરણાવે છે, વાતું કરે છે. હવે લોકોને કઈ કામ છે? એ હારું ભાઈ, તું તારું કામ કરજા. અમારે નથી લગ્ન કરાવવા તારા ને ઓલાના બેના. તારા ભૂલમાં થઈ ગયા એમ સમજ તું. ક્યારે આવશે આ છોકરી? ફોન કરી જો ક્યાં પહોંચી તો મને ખબર પડે. હાલો હલો, ક્યાં પહોંચી તું? ક્યારની વેટ કરું છું અહીંયા તારી. સોરી જલ્પા, મારો આવવાનો પ્રોગ્રામ હતો ને એ કેન્સલ થયો છે, હું નહીં આવી શકું. કેન્સલ? મને ખબર જ હતી તું આવવાની જ નથી. કેટલા વર્ષે આપણે એક તો મળીએ છીએ અને તું ના પાડે છે. તું અત્યારે ને અત્યારે નીકળી જા. શું કરું, મારે કામ જ જેટલું આવી ગયું તો. બસ બસ હવે તો સાલી, છોડ. પણ આવું બધું મરાય. સોરી, જોરથી વાગી ગયું. હા વાગી ગયું, મગજ ઓછો થઈ ગયો. સોરી. ખોટું કેમ બોલે? ફોનમાં વાત કરું છું, ફોન કરું છું, અહીંયા સુધી વાત કરતી કરતી આવી, બોલતી નથી કે હું અહીંયા પહોંચી ગઈ છું. તો પછી આ મજા ન આવે ને તને મળવાની. તને તો ખબર છે કે મને નાના નાના મોટા મોટા ઝટકા આપવા બહુ ગમે છે. જોરથી વાગી ગયો. હા તો બિચારા મારા બનેવીલાલનું આવી ગયું, મારા જીજાજીનું. હા તો એમ કરજે, મારું આવી બન્યું ને હવે તું લગ્ન કરી લેશે એની સાથે. આ સારો વિચાર છે, જોઈ લો એને હું કેવા લાગે છે. જો મને ગમશે તો લગ્નનું વિચારી લઈશ, બસ એની યારે. હું જાઉં છું. ખોટું લાગી ગયું, તે જ કહીએ જવાનું તો પછી હું જાઉં જ ને. હા હા, કેટલા દિવસે મળ્યા આપણે. અત્યાર સુધી તું શું કરતી હતી, ક્યાં વ્યસ્ત હતી? કોઈ દિવસ ફોન નહીં, કાંઈ સમાચાર નહીં. તને તો ખબર છે કે હું મારા પપ્પાને ત્યાં જતી રહી હતી. પહેલાં મારું શું ભણવાનું, જોબનું બધું અહીંયા હતું, તો હું અહીંયા આવી હતી. પણ
શું પણ કરે છે? હા, મને નહીં ગમતું હવે આ શેર. ખબર નહીં, તને તો ખબર જ છે. કેમ શેર નથી ગમતું? શું પ્રોબ્લેમ છે? કંઈ નથી. વાતાવરણ સેટ નથી આવતું. હવે પછી શું, મારા મમ્મી ને મારા પપ્પા રહે છે ત્યાં જ રહું ને, બટ હું 2 દિવસ માટે આવી છું અને મારું આ કામ દિવસ? પતાવીને પછી જલ્દી જતું રહેવું છે મારે 2 મારા ઘરે. દિવસ? તને એવું લાગે છે કે હું 2 દિવસમાં તને જવા દેવાની છું? તને એવી ડાય દેખાઉં છું? 2 દિવસનું જો નામ લીધું છે ને તો તારો વારો છે. જો હું બીમાર પડી જઈશ અહીંયા રહીશ ને તો એટલા માટે. તારા માટે છે ને, તને જેવું ફાવે ને એવું હું જમવાનું બનાવીશ, તને ફાવતું વાતાવરણ આમ એવી રીતે સેટ કરીશ, બરાબર? તને જરાય છે ને તકલીફ પડે ને પણ બીમાર પડીશ ને એવું નહીં કરું. મારા ગામ જોબ મારી ચાલુ છે. એ જોબના કામથી હું અહીંયા આવી છું. તને ખબર છે ને, મારા પપ્પાનો બિઝનેસ છે. એ બિઝનેસના કામથી હું અહીંયા આવી છું. તારી જોબ ગઈ તેલ લેવા. તારા બોસ સાથે છે ને મને વાત કરાવજે. રજા કેમ નો આપે? મારા બોસ મારા પપ્પા જ છે. મારા પપ્પાની કંપનીમાં જ જોબ કરું છું. અંકલ સાથે હું વાત કરી. નહીં માને. અકાઉન્ટનું હેન્ડલ કરું છું. હું ન હોય તો પછી રજા રાખવી પડે એમને. નહીં તોય છે ને જોઈએ, વિચારીએ. મારી માં વિચારીએ. અત્યારે ચૂપ. બાકી જવાનું નામ નો લેતી. હા, જવાનું નામ વિચારી લઈશ. સાંભળ, તને આવવામાં તકલીફ નથી પડી ને? બહુ પ્રોબ્લેમ આવી. તને એમ ન થાય કે જીજ્ઞાને હું એરોપ્લેન લઈને તેડી આવું અને અહીંયા મારા ઘરના દરવાજા પાસે એરોપ્લેન ઉતારી અને જીજ્ઞાનું સ્વાગત કરું? નહીં તો આમાં નહીં કહી તે ફૂલ બિછાવ્યા છે, નથી ફૂલનો હાર રાખ્યો, નહીં આરતીની થાળી રાખી. હા, તને ખબર ના પડે કે મારી ફ્રેન્ડ 3 વર્ષ પછી અહીંયા આવે છે પહેલી વાર, તો સ્વાગતની તૈયારી રાખું. તારા લગ્ન થશે ને ત્યારે બધી તૈયારી હું જ કરવાની છું. લગ્ન કરવાના છે ને લગ્ન? નહીં. એ કોઈ છોકરો ગોતી નથી રાખ્યો ને? ખોટું બોલતી ને, મારાથી કાંઈ છુપાવતી નહીં. ગોત્યો હોય ને તો મને કહી દેજે. લગ્ન તો મારે આજીવન ક્યારેય કરવા જ નથી કોઈ સાથે. આમ જ રહેવું છે આપણે તો. લગ્ન કરીને કોણ હેરાન થાય? હા, આપણે ફખર ગિરધારી સારા પપ્પાનું કામ સંભાળશું અને આરામ કરશું ને. કોણ ક્યાં છે? હા, બાકી લગ્નનું તો કહેવાનું છે. લઈ આવ્યા ને? હું કહેતી હતી બધી વસ્તુ લઈ આવ્યા. બધી મારી ફ્રેન્ડ માટે છે, તારા માટે. કેમ ચૂપ થઈ ગયા? રાજભાઈ, આ મારી બેસ્ટ ફ્રેન્ડ જે હું નથી કહેતી અહીંયા રોકાવા આવવાની છે. એ અને આ મારો દિયર. હેલો. હાય. ઠીક છે ભાભી. હા, તમારી વસ્તુઓ આવી ગઈ ને બધી? આ બધી વસ્તુ આવી ગઈ છે આમાં. તો મારે કામ છે, હું જાઉં. પણ તમે એકબીજા ઓળખાણ તો કરી લો. રોકાવાના જ છે જો ને. અહીંયા રોકાવાની જ છું ને, પછી મળી લેશું. પેલા તારી જોડે વાત બધી કરી લઉં ને હું. સારું ભાભી, તમે કામ પતાવી દો, હું આવું હમણાં. હા, કઈ વાંધો નહીં. શું વિચારું? કઈ વિચાર? અરે ના, આ તારા દિયર છે સગા કે આડોશ પડોશમાં રહે એ છે? સગો દિયર છે ગાંડી. કેમ તને મારે દિયર ગમે છે? ના. એવું કઈ નથી ને? તો આવી જાજો તું તારા ઘરમાં. ચાલ હવે અંદર. ચાલ ને, થેલો હું લઈ લઉં. ચાલ, આ થેલો, આ તારું પર્સ. ચાલ. ક્યાં પડ્યું હશે આના ઘરમાં? ક્યાં હશે? હા, શું ગોતે છે જીજ્ઞા? હે? આંટી, કઈ નહીં, મારે ગરમ દૂધ પીવું હતું ને એટલા માટે દૂધની તપેલી ગોતું છું. પણ દૂધની તો પેલી આ ડ્રોવરમાં હોય છે. એમાં નથી, મેં જોયું છે એટલે જ ને. તો કદાચ આમ વાસણ ભેગી હશે બહાર અને દૂધ તો ફ્રીજમાં જ હોય. હા, તો તને પીવું હોય તો હું બનાવી ના આપું. ના આંટી, હું બનાવી લઈશ તમ તારે. હું થોડી કઈ મહેમાન છું. આ ઘર અમારું જ કહેવાય ને, પોતાનું જ. હા, સાચી વાત છે. આ ઘર આપણું પોતાનું જ કહેવાય. આપણે ગમે ત્યાં ગયા હોય, આપણું પોતાનું સમજીને રહીએ તો જ ચાલે ને. અને જલ્પા તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે. આ નાનેથી મોટા અમે સાથે થયા છીએ, ભણ્યા પણ સાથે. પણ હા, શું એક લગ્નમાં ના પહોંચી શકી. આ મારે બહાર જવાનું થયું ને લગ્ન સમયે, એટલા માટે. હા, તારો સ્વભાવ કેટલો સારો છે કા. આ મને તારો સ્વભાવ બહુ ગમ્યો હો. ને હું શું કહેતી હતી, હા, તું ને જલ્પા બંને એક સરખા એક સાથે ભણતા. હા, જલ્પાના મેરેજ થઈ ગયા ને તારા હજુ બાકી છે. આમ વાતચીત તો ચાલતી હશે ને તારી? હે ના, અત્યારે તો ક્યાંય વાત નથી ચાલતી અને ક્યાંય અમે વાત ચલાવતા પણ નથી. કારણ કે મારું ધ્યાન છે ને અત્યારે મારા પપ્પાના બિઝનેસ ઉપર છે વધારે. એટલે પણ એ બધી વાત સાચી, બિઝનેસ પર છે. પણ જો બેટા, ટાઈમ થાય એટલે સાસરે તો જવું જ પડે ને. હા, એ તો સમય હશે ને ત્યારે બધું થઈ જશે. તમે દૂધ પીશો આંટી? તમારા માટે પણ બનાવું? ના,
દૂધ હું તને બનાવી આપીશ. પણ હું એક વાત પૂછું, આ મારો દીકરો કેવો લાગે છે તને? કોણ મહેન્દ્ર જીજુ? ઈ નહીં, હલે રાજ. ઈ તો તારા જીજાજી થાય. આ તો મહેન્દ્ર મારો મહેન્દ્ર તો તારે જીજાજી થાય, પણ આ મારો દીકરો રાજની વાત પૂછું છું. આમ કેમ કઈ બોલતી નથી? ખોટું લાગ્યું મારી વાતનું કઈ? હે જો ખોટું લાગ્યું હોય ને તો મને માફ કરજો હો. મારો એવો ઈરાદો નહોતો. માફી નહીં માગવા આંટી, તમે પણ મારા મમ્મી સમાન જ છો. પણ જ્યારે લગ્નની વાત આવે છે ને ત્યારે મારું મન બહુ મૂંઝાઈ જાય છે. મારો જીવ છે ને એ ગભરાવા માંડે છે અંદરથી. પણ સાચું કહું ને એ તો મારે લગ્ન જ નથી કરવા. પણ એટલો બધો ડર શું કામ ને રાખે છે? હે આજે નહીં ને કાલે તારે લગ્ન તો કરવા જ પડશે ને. નહીં, હું લગ્ન નથી કરવાની. આ જીવન આમ જ રહેવાની છું. મારા પપ્પાનો બિઝનેસ છે ને એ હું સંભાળી લઈશ. અને મારા મમ્મી અને પપ્પા પણ એવું જ કહે છે કે કંઈ નહીં, લગ્ન ના કરવા હોય તો. અને આમ પણ આ લગ્ન ઉપરથી, પ્રેમ ઉપરથી સાવ નફરત આવી ગઈ છે. કારણ કે અત્યારના છોકરા છોકરીઓ તમને ખબર જ હોય છે ને કેવા છે. એક છોકરાને અત્યારે 2 2 3 3 છોકરીઓ હારે અફેર હોય છે. અને લગ્ન પછી કદાચ મારી હારે પણ એવું થાય તો સહન ન કરી શકું. એટલા માટે લગ્ન મારે કરવા જ નથી. કારણ કે આવું જોતી હોય ને દુનિયામાં બધા કેવું કરતા હોય. એટલા માટે જ કહું છું કે મારો દીકરો રાજ છે ને એ સીધો ને સાદો છે. એને એવું કાંઈ અફેર બફેરે નથી. એટલા માટે હું જો તને પસંદ હોય ને તો આપણે એવું કાંઈ પરાણે જબરદસ્તી નથી. ને જો મેરેજ પછી તારે તારા પપ્પાનો બિઝનેસ સંભાળવો હોય તો પણ સંભાળી શકે છે. એવું થોડું છે કે મેરેજ થઈ જાય એટલે આપણે હાઉસવાઈફ તરીકે જ રહેવાનું. હે જોવા આંટી, મને માફ કરજો, પણ એ વાત સિવાય બીજી કંઈ પણ વાત હોય તો કયો તમે, પણ આ વાત રહેવા દો. કાંઈ વાંધો નહીં. હા તો હું તને પરાણે તો નહીં કહી શકું. આ તો મારા મનમાં વિચાર આવ્યો ને તું મને ગમતી હતી એટલા માટે મેં તને પૂછ્યું. હા મેં અમારા રાજ માટે અમે અમારા રાજ માટે છોકરી ગોતીએ જ છે. એટલા માટે મને એમ થયું કે લાવને હા જીજ્ઞા મને ગમે છે તો પૂછી જોઉં. કાંઈ વાંધો નહીં. હવે જો તારે દૂધ પીવું ને તો લાય હું બનાવી આપું. બનાવી લઈશ આંટી, ફક્ત ખાંડ ક્યાં પડી છે એ મને કહી દો. હા બધું જો અહીંયા છે, ઉપરના ડ્રોવરમાં ખાંડ છે અને આમાં એક બીજી તપેલી સાઈડના ખાનામાં છે. અને તું બનાવીને પી લેજે. હં સારું ચાલ હું જાઉં. અને મારી વાતનું જો ખોટું લાગ્યું હોય ને તો બટા મને માફ કરી દેજે. હા મને એમ થાય છે કે આને જિજ્ઞાને ખોટું તો નહીં લાગ્યું હોય ને, મારાથી પૂછતા તો પૂછાઈ ગયું. સોની કેવું મોઢું કરીને વહી ગઈ એટલે મને એમ થાય છે કે એને બિચારીને ખોટું ન લાગ્યું હોય તો સારું. હવે શું કરું? હું મારી માં બેઠા બેઠા હું દુખી થાવ છું. આ દુખી હું ન થાવ તો શું કરું? આ તારે નાના ભાઈને પહોંચાડવાની કાંઈ ઉપાધિ છે? હે આ તૂટી ગયા હું ને તારા બાપા છે ને બળેતરા કરી કરી. એ જ કહું છું, બળતરા મૂકી જો. જેને માણસને લગ્ન કરવા જ ન હોય, સંસારની મોહ માયા ત્યાગવા માંગતો હોય, એવા વ્યક્તિને તમે જબરજસ્તી સંસારમાં ધકેલવા માંગો છો તો પછી એ જ થવાનું. ઓલા કથા વાંચતા હોય એમ શું બોલશો? બસ મને આજે મન થઈ ગયું. હું આજે છે ને સંસ્કાર ટીવી જોઈને આવ્યો છું. હા એની અસર લાગે છે. હા, એક બાપુનું જ્ઞાન સાંભળ્યું એટલે. આપણે કઈ વિચારતો નથી ને બાપુ બાપુ થઈ જવાનું. અરે ના, આપણા જ લગ્ન થઈ ગયા. કાંઈ બાપુ નથી બનવાનું. વાળ બસા કરીને તમારા હાથમાં દઈને પછી એને કામ ધંધો કરશું. બસ તો વાંધો નહીં. હવે મને એમ થાય છે કે હવે નાનાનું થઈ જાય ને તો મારે ઉપાધિ નહીં. સપનામાં? સપનામાં નાનાનું સપનામાં આવે, હકીકતમાં કરવાના છે. તારા કર્યા તેના નહીં કરવા પડે મારે. તું મોટો ભાઈ છો તો સમજાય ને થોડું. કેટલી વાર તને કેવું? આ તુંય છે ને એની જેવો છે. ઈ નો માને ને એમ તુંય નો માન. ગધો છે એક નંબરનો. સમજવો જોઈએ ને. એને વાહે ઉભા રહીને તો લાત મારે આપણને, અને આગળ ઉભા રહી તો શીંગડા મારે. એને છે ને કાંઈ પડી નથી. પણ પૂછાય ને તારે તું શું કામ ના પાડશો એમ પૂછ્યું તે? પૂછ્યું કેટલી વાર તો કે નથી કરવા નથી કરવા. લગ્નનું નામ પડે ને તો જાણે આમ કોમ અડધી રાતે એકલો માણા હાલ્યો જતો હોય ને સુડેલ ભાળી ગયો હોય, ભૂત ભાળી ગયો હોય ને છોકરીઓથી બીવા માંડે, એવું કરે છે. ભગવાન, આ મને તો ઉપાધિ છે ને આ ચિંતા કોરી ખાય છે કે આ છોકરો હા હું કામ નથી પાડતો એમ. આ મેં એને તોય માસું ને તો કહેવાય નહીં, તોય મેં કીધું તને કોઈ છોકરી ગમે છે. એ બધું છોડો, એના લગ્નની વાત થવાને ટાણે થઈ જાય. તમે બબડતા હતા હું એકલા એકલા, એ વાત કરો.
હું એમ કહું છું કે આ જલપાની બેનપણી આવેલી આવી નથી તારી હાળી જ થાય ને ઈ તો હાળી જ કહેવાય બેનપણી તે એટલે હા. એને મેં પૂછ્યું મેં તો મારો દીકરો કેવો લાગે છે તને ગમે છે તો મારા દીકરાને હગાઈ કરવાની છે તો એનું મોઢું થાવું નાનું પડી ગયું એટલે મેં પૂછ્યું કે મારો દીકરો નથી ગમતો ના પાડી તોય તમે ન્યા ઉંબાડિયું ઓડાડવા ગયા. પણ બટા હવે ઈ મને છે ને સ્વભાવની બહુ ગમે છે એટલે મેં કીધું કદાચ પૂછી જાઉં ને હા પાડે તો મારા હે નસીબ ભગવાન, મેં તમને છે ને બે હાથ જોડીને તમને ને મારા પપ્પાને કીધું તું કે ઓલીની બેનપણી આવે ને એને મહેરબાની કરીને હળી ન કરતા, આ મહેમાન કહેવાય, દુઃખ લાગી જાય. જો ધરા હર છોકરાની પણ લાગણીને લઈને છે ને તમે તે ઈ એમ જ કહું છું હવે આ અત્યારે છોકરાની લાગણીમાં હું શું કરું હવે જ્યાં છોકરીઓ દેખાય ને તું કે ને એની જેવું થાય છે, હું તરત મારથી ન પૂછવું હોય ને તોય પૂછાઈ મારી જાય. માં હવે મારે શું કરવું? પણ ક્યાંક ફોન કરીને પૂછી જો ને ખોટું લાગ્યું હોય તો મેં તો માફી માગી લીધી હતી. મેં તો જો બટા તને ખોટું લાગી ગયું હોય ને તો મને માફ કરજે. હા તો મારા દીકરાને હગાઈ કરવાની છે એટલે મેં તને પૂછ્યું અને તારો સ્વભાવ મને ગમે છે. તો કે આંટી મારો હમણાં લગ્ન કરવાનો વિચાર નથી. હવે તમારે પૂછવું હતું તેને ડાયરેક્ટ ન પૂછાય કોઈ વ્યક્તિને. અરે તમારે પૂછવું હતું તો વહુને પૂછવું હતું કે તું વાત કરી એમ. વાયા વાયા જવાય ડાયરેક્ટ કોઈની ઘરે અત્યારે માગાય નથી ન કરતા, તમે એટલું તો જાણો છો ને. એ બધી વાત હાસી પણ મને આ દીકરી જેવી લાગી કે મેં કીધું ભાઈ દીકરી જ કહેવાય ને આપણી ઘરે 2-3 ઈચ્છા રહેતી હતી એટલે મારો જીવ મળી ગયો તો મેં કીધું લાય ને હવે મને પૂછી લેવા દે ને પણ એટલું બધું ખોટું લાગે એ તો આપણને ખબર ન હોય ને. તમે છે ને દીકરા ઘેલા થઈ ગયા છો ને વહુ ઘેલા. કોકની દીકરીને વહુ બનાવવા હાટું થઈને છે ને એટલી બધી આસાન નથી. આના માટે તમે વડીલ થઈને હવે મારે શું કેવું, કેટલા પાપડ વણવા પડે, મારી હાટું કેટલા વણ્યા, જોડા ઘહાઈ ગયા તમારા. હા પણ આ જો તે નો હા પાડીને મીએ નથી હા પાડતો તે તો વળી હાલું હાય પાડીને લગ્ન એ કરી લીધા. આ તો પણ હવે શોખી નાશ પાડે છે અને હવે એની ઉંમર થઈ ગઈ છે આપણને એમ થાય કે પછી કાલ સવારે કોણ છોકરી દે. મા બાપને તો ઈ ચિંતા હોય કે નહીં. સચ્ચા નાશ તમારી ચિંતાનો. હે ભગવાન, હવે આ ઓલી સિગ્નાને પૂછી લીધું પરબારું. હવે એને દુઃખ લાગ્યું હોય છે, એણે વાત કરી છે જલ્પાને, જલ્પા મારી ધૂળ કાઢી નાખશે હવે. પણ તું એટલો બધો બીસો જલપાથી બીતો નથી પણ મહેમાન બનીને આવી ને એ બળેતરા છે. આગળ પરબારી હોત ને તો કાંઈ વાંધો નહોતો. પણ શું કરું હવે મારથી પૂછાઈ ગયું ને મેં તને કીધું એમ જેમ માફી એ માગી છે પણ હવે જલપાને કહેજે ને આ મારા વતી વાત કરી લે એને કે ભાઈ મારા હાઉથી પૂછાઈ ગયું. તમે કયો બાપા, તમે ખાડો ખોજો ને તમે બુરો પાછા, મારે કાંઈ આમાં પડવાનું થતું નથી. તમે કરો જે એ કરવું હોય. હારું તમારે ક્યાં કાંઈ કરવું છે બધાને હાથ જ ઊંચા કરી દેવા છે. આ માન બાપો બળેતરા ભલે ને કરતા. હા ભાઈ તી તો હોય પૂછવા ગયા. હે ભગવાન શું કરવું હવે, કઈ સમજ નથી પડતી. શું થયું? શું થયું? મમ્મીને ના પાડી હતી મેં કે જલપાની બેનપણી આવે છે ને તો સાના મના રહેજો, એને કાંઈ પૂછતા નહીં લગન બગનનું રાજ માટે. તોય દોઢ ડાયા થઈને ડાયરેક્ટ એને પૂછી લીધું. ઓલી પાડી દીધી ના. ના જ પાડે ને પણ જીગુન ક્યાં લગ્ન કરવા છે? તો આપણા કુંવરને ક્યાં કરવા છે પણ માં સમજવા જોઈએ ને તોય પૂછ કરે બધાને. છોકરી ભાળી નથી કે પૂછ્યું નથી. એક મિનિટ, આ જીગુને લગ્ન નથી કરવા મને ના પાડે છે. જ્યારે એ આવીને ત્યારે અમે બહાર ઊભી વાતું કરતી હતી. તે અમે ઓલા તમે નહોતું કીધું કે સામાન તારે કંઈ મગાવવાનું હોય તો પેલા રાજ સાથે મગાવી લે છે, તો મેં રાજભાઈ પાસે સામાન મગાવ્યો તો પણ હજી અમે દરવાજા પાસે ઊભી વાત કરતી હતી ને ત્યાં રાજભાઈ લઈને આવ્યા અને મેં બંને વચ્ચે ઓળખાણ કરાવી કે આ મારી ફ્રેન્ડ છે. ફ્રેન્ડને કીધું અમારો દિયર છે. પણ બંને વચ્ચે કાંઈક અજીબ જ વ્યવહાર હતો. કેમ અજીબ વ્યવહાર? તને વળી શું લાગ્યું? કેમ બંને એકબીજા એને હા હેલો નહોતું કર્યું? ના એમ તો જય શ્રી કૃષ્ણ કર્યા હતા પણ એના બેના ફેસના રિએક્શન કંઈક અલગ હતા. એક મિનિટ યાદ આવ્યું. કોલેજ મારી ફ્રેન્ડ કોલેજ કરતી હતી ને ત્યારે રાજભાઈ એની સાથે કોલેજમાં હતા, એકબીજાને ઓળખતા હતા. હા, રાજના મોઢે મેં ઘણી વખત પહેલા પેલાની જ વાત કરું છું હવે. હા, જીજ્ઞાનું નામ તો આસુ મને દેખાય કે ક્યારેક સાંભળેલું તો લાગે છે. તો તારા મનમાં એ જ વિચાર આવે છે જે મારા મનમાં છે? નહીં
હજી પાકું ના કહી શકાય. હું જીગુ સાથે વાત કરી લે અને પૂછી લઈશ. વાત કરવી જ પડે ને, કારણ કે જો આ પહેલાં તો એટલો ખુશ રહેતો રાજ, અને મારા લગ્ન થયા ને એની કોલેજ પતી ગઈ ને ત્યાર પછી ખુશ રહેતો બંધ થઈ ગયો. અને લગ્નની નામ પડે ને ત્યાં તો લગ્નની ના જ પાડી દે. અને રહી વાત આ તારી ફ્રેન્ડની, તું કહેશો કે એને લગ્ન નથી કરવા, ચોખ્ખી ના પાડી દે છે. જ્યારે હું એને ઓળખાણ કરાવતી હતી ને ત્યારે મેં એમે પૂછ્યું હતું કે તમે આવી રીતે વ્યવહાર કરો છો, તમે એકબીજાને ઓળખો છો? ત્યારે એનું અજીબ પ્રકારનું વર્તન હતું. અને મને કે ના ના કે હું નથી ઓળખતી. જીગુએ મને એમ પૂછ્યું કે આ તારો સગો દિયર છે? મેં તો આ મારો સગો દિયર છે. તો એટલા બધા પોઈન્ટ મારે તો પછી તારે સમજી ન જવું જોઈએ તો કાંઈક છે ડાળમાં કાળું પણ એમ. તઈએ ક્યાંય એવું બધું વિચારવા હું બેસું? આ તો તમે વાત કરી, આ વાતમાંથી વાત નીકળી એટલે મને આ થોડુંક ત્યારે મને થોડુંક ડાઉટ તો જાતું હતું, પણ મને એમ થયું કે હશે ભાઈ આવું થોડુંક હોય. એ બધું મેં ઉપરથી જવા દીધું. હા, આમ તો બહુ મારી સમજદારીની વાતો કરશો, ન્યા બધું ઉપરથી જ આવવા દીધું. હોશિયારી મારોમાં આ બધું મને જ યાદ આવ્યું છે. આ કોલેજની મેં વાત કરી, પછી મારા પછી તમે વાત કરી. હવે ઈ કોલેજ કરતો આને કોને ખબર છે? ક્યાં તો મોટા ભાઈ ફી ભરવી, લાવો પૈસા, ઈ કર્યું અમે, બીજું કાંઈ કર્યું હા નથી. બસ, તો ખબર ન પડતી હોય ને તો બેહો સાનું મને. હા તે પણ હવે તું જાણવાની કોશિશ કરજે તારી રીતે કે આ વાત તું જે વિચાર છો એ હાસી છે ના કે ના, તમે કરજો ને, તમારા બુદ્ધિ છે ને બહુ. હું અરે નથી કરતી. તારામાં છે વધારે, મારામાં નથી. હું એમ કહું છું ક્યારેક ક્યારેક તું મને બહુ સમજાય એટલે. હા કરી લઈશ હવે. તો? કરવી તો પડશે જ ને, હવે અહીં સુધી વાત પહોંચી છે. હા તો વળી નકર તો જ થાય ને, નકર આ બેયને લગ્ન નથી કરવાના, વળી પાછા બેન ભેગા કરી દીધ કેવું લાગે? થઈ જાય ને બેન. તમે તમારી માં જેવા જ થયા છો. હા, મારો ભાઈ તે શરીર આમ થઈ જાય અને ઓલીને ન કરવો હોય તો એનાય થઈ જાય એમ. અરે હમણાં તો મમ્મી ઉપર ગુસ્સો કરતા હતા. જ્યાં હોય ત્યાં મમ્મી છોકરી ભાઈડી નથી ને વાત કરી નથી ને તમે શું કરો છો? એમ નહીં, તે જે વિચાર કર્યો એ હાસુ હોય તો આપણે બેયનું મિલન કરવામાં વાંધો પેલા નથી. વાત કરવા દ્યો, પછી આગળનો વિચાર કરજો. તું જો ખીજાતી જ હોય મને જ્યારે હોય ત્યારે. ખીચાતી જ હોય. વાત જ તમારી માં દીકરાની છે ને, ગધેડાને તાવ આવે એવી હોય. ગધેડાને હોત તાવ આવે? હવે હું આવે જ ને ગધેડાને. તમારે જેવા ગધેડા હોય ને તાવ જ આવે. ભૂખ લાગી બહુ. હા તો રસોઈ થઈ જ ગઈ છે. હાલો ની આવું છું. અમારે કપડાં હકેલી લેવા દો. ખાવાનું ટાણે કામ કામ આ બાઈને બીજો કઈ તો ધંધો. કામવાળી રાખી દો ને. રાખી દેવાય કામવાળી. તો કેમ મોઢું ઓલી બાજુ ફેરવી જઈશ? તું હું કામની છો? એટલે હું કામવાળી છું. હું કામવાળી છું. નહીં કામ વાળી નથી, પણ કામ કરશો તું બહુ એટલે કહું. કામ વાળી ન રાખાય, પૈસા બસે. હાલો હાથ પગ મોઢું તો જમવાનું કાઢું છું. હાલો ત્યારે. હા પપ્પા, હું 2 દિવસમાં મારું કામ પૂરું કરું. પપ્પા ફોન. સોરી. મારે કંઈ વાત નથી સાંભળવી તારી. તે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે મારી સાથે. પણ બીજી કોઈ છોકરી જોડે આવું ના કરતો. જો મેં તારી સાથે કંઈ ખોટું નથી કર્યું. મેં કહ્યું ને સોરી. દગો કર્યો મારી સાથે અને પાછું સોરી કહે છો? જો મેં તારી સાથે દગો નથી કર્યો, દગો તે મારી સાથે કર્યો છે. મેં શું દગો કર્યો તારી સાથે? મને એ કે નહીં પ્રપોઝ તું શું કરતો હતો કોઈ છોકરીને? હું નથી જો કરતી. મારી વાત સાંભળ. જે તને વાતની ખબર ના હોય ને તો આપણે બોલાય નહીં. સત્ય વાત જાણ્યા સિવાય છે ને કોઈના પર આરોપ ન લગાડે. બધું પણ મારી ખેર, આંખે મેં જોયું હતું. તો સત્ય વાત જાણવાની વાત ક્યાં આવે છે? આંખે જોયેલું અને કાને સાંભળેલું ક્યારેય ખોટું નથી હોતું. ઘણીવાર છે ને આંખે જોયેલું પણ ખોટું હોય છે અને કાને સાંભળેલું પણ છોડ, એ વાતો કરવાનો કોઈ મતલબ નથી. હા, હું પણ એ જ કહેવાની હતી તને કે આપણા વચ્ચે જે પાસ્ટમાં હતું ને એ પ્લીઝ કોઈને ખબર ના પડે એ વાતને બંધ મુઠ્ઠીમાં જ રાખજે. જો મારે જાણ કરવી હોત ને તો તું આવીને ત્યારે જ જાણ કરી દીધી હોત. અને હું છે ને એવો માણસ નથી કે કોઈ છોકરીની ઇજ્જતને ઉછાળું. છોડ. પણ સાચે જે તમારી સાથે કર્યું છે ને એ બહુ એટલે બહુ ખોટું કર્યું છે. જો મેં તને આ હજી વસ્તુ આવી ના જોતી હતી. જો મેં તને કહ્યું ને મારે ભૂતકાળને વગોળવો નથી. આ કોનો છે ને એ તો મારો ઈશ્વર જાણે જ છે. છોડીએ બધી વાત. કે તું અહીંયા શા માટે આવી છે? કામના લીધે આવી છું. મારા પપ્પાનો બિઝનેસ છે ને એ હું હેન્ડલ કરું છું.
આ સિટીમાં મારા કેટલા સપના હતા પણ તારા લીધે મને શહેર ઉપરથી નફરત આવી ગઈ છે. હું તો અહીંયા રહેતી પણ નથી, હવે ત્યાં ગામડે જ રહું છું. મારા પપ્પાનો બિઝનેસ સંભાળીશ અને આખી જિંદગી મારી આમ જ કાઢી નાખીશ હું. જો મારી વાત સાંભળ, તું મારા પર આરોપ નહીં લગાડ. મેં તને કહ્યું ને, છોડીએ ભૂતકાળને, છોડ. નથી વગળવું. જે નસીબમાં હતું ને એ થઈ ગયું. એને ભૂલવામાં જ મજા છે, યાદ રાખીને કંઈ ફાયદો નથી. પણ એક વાત છે કે લગ્ન તો હું કોઈ જોડે ના કરી શકું હવે. એટલે તે હજી સગાઈ નથી કરી? નહીં, કરવાની પણ નથી આગળ હું ક્યારેય. શા માટે જાણી શકું? કારણ તને ખબર જ છે, જો જણાવવાનો કોઈ મતલબ નથી. કોઈ પણ માણસ દિલમાં હોય ને એ દિલમાંથી નીકળી ના શકે. તો બધાને એમ જ હોય. એ તો જેને સાચો પ્રેમ કર્યો હોય ને એને ખબર પડે. મેં પણ તને સાચો જ પ્રેમ કર્યો હતો ને. રમત તો નથી રમી તારી સાથે, પણ છોડ ને, કદાચ ભગવાનને આપણો પ્રેમ મંજૂર જ નહીં હોય એટલા માટે આપણે બંને અલગ પડી ગયા હશું. હા, એવું જ માની લઈએ. કે બીજું લાઈફમાં શું ચાલી રહ્યું છે? બાકી તું ખુશ તો છે ને? છું ને, ખુશ જ છું. મને શું પ્રોબ્લેમ છે? તું જો જ છો મારી ખુશીને. તું હા, એ તો હવે હું તો જલ્પાને પણ મળવા નહીં આવી શકું અહીંયા હું. શા માટે પણ? પહેલાં તો મને ખબર નહોતી ને કે તું એમનો દેર છે, બાકી તો હું પહેલાં જ ન આવત. અહીં આવીને શું કરવું? જૂના દિવસો યાદ કરીને પોતાનો જીવ બાળવાનો, રણિયા કરવું મારે. જો તારે અહીંયા કંઈ કામથી આવવાનું થતું હોય ને, એવું હોય ને તો તું મને એક મેસેજ કરી દેજે. હું થોડા દિવસો માટે બહાર જતો રહીશ, જેથી કરીને તારે મારું મોઢું ન જોવું પડે. ના, મારા લીધે તારે તારા ઘરમાંથી બહાર નીકળવું એવું કંઈ નથી કરવું. અહીંયાનું કામ જ અમે લોકો મૂકી દેશું, બીજું કોઈ કામ લઈ લેશું. એવું કરવાની શું જરૂર છે? બાકી કોઈ બીજા માણસને મોકલી દેશું જ્યારે અહીંયાનું કામ આવશે ત્યારે. નથી જ આવતી. હા તો થયું છે, આટલા ટાઈમથી જીદ કરે છે ને તો જઈ આવું, મળી આવું, એમને ઘરે ચક્કર મારી આવું. કારણ કે 3 વર્ષ થઈ ગયા છે, મારી ફ્રેન્ડને હું મળી નથી. જોકે આપણી સાથે જે બનાવ બન્યો ને એ પછી હું આજે હિંમત કરીને પહેલી વખત આ સિટીમાં આવી છું. જો મારી વાત સાંભળ, જો ભૂતકાળને ભૂલવો જ હોય તો પછી યાદ કરવાથી શું ફાયદો છે? તો તું આવી શકે, જઈ શકે છે. કદાચ તું ભૂલી શકતો હશે, કારણ કે તારા મમ્મી ને તારા પપ્પા, તમારા ઘરના બધા લોકો તારા લગ્નની વાત તો બીજે ઘરે જ છે. એટલે કદાચ તારા મેરેજ થઈ જશે તો તું તો ભૂતકાળને ભૂલી જ જઈશ. પણ મારી લાઈફમાં તો શું કોઈ આવવાનું છે નહીં, એટલે હું તો ક્યારેય ના ભૂલી શકું. બસ અત્યાર સુધીમાં સવારે તારા મમ્મીએ જ લગ્નની વાત ચલાવી હતી તારા અને મારા. જો સાંભળ, વાત તો એ લોકો કેદુના ચલાવી રહ્યા છે, પણ આ સુધી મેં હા નથી પાડી. એ લોકો પણ એટલે જ મને ફોર્સ કરી રહ્યા છે કે તું કોઈ છોકરીમાં હા કેમ નથી પાડતો. જેમ તે નક્કી કર્યું છે, મેં પણ નક્કી કરી જ લીધું છે કે હું પણ લાઈફ ટાઈમ લગ્ન નહીં કરું. જે હોય છોડે વાતને, અને આ વાતને અહીંયા જ પૂરી કરી દેજે પ્લીઝ. કોઈને જાણ ન થાય, કારણ કે તારા અને મારા બંનેના રસ્તા અલગ અલગ છે હવે. ડોલે ઊંચી છે કેમ આમ બી? સ્ટૂલે ક્યાં હશે? શિલ્પા, હા ચીકુ, હું હમણાં આવું છું, મારે થોડું કામ છે ને તો આજે લાસ્ટ મિટિંગ છે તો 15 થી 20 મિનિટનું કામ છે તો, અને સાથે મારી ટિકિટ પણ લખાવવા જવી છે તો. ટિકિટ કોને પૂછ્યું? પૂછવાની વાત નથી, હું અહીં 8 દિવસ રોકાણી છું. આમ પણ ત્યાં પપ્પા ને મમ્મી પણ એકલા જ છે, અને તને તો ખબર જ છે કે મારા પપ્પાનું બધું કામ હું જ હેન્ડલ કરું છું એટલા માટે. હા તો હજી તારે રોકાવાનું છે થોડાક દિવસ. ના, આમ તને ખબર છે ને કે આ સિટીથી મને બહુ એટલે બહુ નફરત છે, છતાં પણ હું અહીંયા 5 થી 7 દિવસ રોકાણી છું. પણ હવે મારું મન નથી માનતું, મારું જીવ મૂંઝાય છે અહીંયા. હા કંઈ વાંધો નહીં, પણ મારી વાત સાંભળ. હું જાઉં, આમ પણ ટિકિટ પણ લખાવી, થોડી ઘણી મારે વાર લાગશે એટલે હું ને સારું ચાલ હમણાં જ આવું છું. નહીં, પેલા મારી વાત સાંભળ, પછી તારે જ્યાં જવું હોય ને ત્યાં જાજે. બોલ. તને મારો દિયર રાજભાઈ ગમે છે? એટલે તું કેવા શું માગે છે? અ, જો જલ્પા, તને મેં પહેલાં પણ કહ્યું હતું ને કે મારે લાઈફમાં કોઈ છોકરા જોડે મેરેજ નથી કરવા, તો તને સોરી યાર, તને ખબર છે ને કે લગ્નની વાત આવે ત્યારે સોરી જલ્પા. સોરી. તારા સાસુ પણ મને વાત કરતા હતા તારા દેર રાજની. હા પણ જો જલ્પા, મારે કોઈ જોડે લગ્ન નથી કરવા. લગ્ન ઉપરથી મારું મન જ ઉડી ગયું છે. જીગુ, મને એક વાતનો જવાબ દે કે તું મારા દિયરને પહેલેથી ઓળખે છે? ના,
હું તો તારા દેરને પહેલી વખત જ મળી જ્યારે અમે લોકો અહીંયા આપણે આવ્યા ત્યારે તને બે ગમવા ચાલ કંઈ નહીં વાત છોડ ને મારે લેટ થાય છે તો હું જાઉં છું મારે વાત મારી પૂરી નથી થઈ હજી. હા, સાચું બોલે છે. હા સાચું બોલું છું. જો અહીંયા આવી પછીથી હું તારા દેરને ઓળખું છું. બાકી મેં તો લગ્નમાં પણ નથી આવી તારા. બાકી પણ એમ કે હું તારા દેરને ઓળખતી હોય. આ તારું મોઢું કહી દે છે. તને ખોટું બોલતા ક્યારેય આવડું નથી. અરે પણ એટલી તો હું ઓળખું છું તને. શું તું સાચું કહે છો. જો તને મારા સમજે, મેં તમારી બધી વાત સાંભળી લીધી હતી. કઈ વાત નહીં. હા, તમે બંને કંઈક ઝઘડ્યા હતા, હા, સાથે હતા, એકબીજાને ઓળખતા હતા, એ બધી મેં વાત સાંભળી. અરે અરે એ વાત અમારી નથી. એ તો છે ને કોઈ એના ફ્રેન્ડની વાત કરતા હતા ને હું મારી એક ફ્રેન્ડની વાત કરતી હતી. બંનેનો કિસ્સો સેમ હતો ને એટલે ચીકુ, સારું ચાલ ને તને મારા સમ આપ્યા છે, મારા સમ નથી લાગતા તને. કઈ વાંધો નહીં, જા. તને તારી બેનપણીની કંઈ નથી પડી. એવું નથી બેન. અમુક વાત એવી હોય છે કે જેને દિલની અંદર દફનાવીને રાખીએ ને તો જ સારી રહે છે. એ વાતને બહાર કાઢવાથી બહુ બધા લોકોનો સંબંધ તૂટી જાય છે. જો તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો, હા, તારા દિલમાં જે હોય ને એ મને કહી દે. મારો સહકાર તને છેક લગીન છે. તું જણાવતો ખરી. તો સાંભળ, આજથી 4 વર્ષ પહેલાંની વાત છે. હા, હું ને તારા દેર અમે એકાબીજાને પ્રેમ કરતા હતા. સાચા દિલથી પ્રેમ કરતા હતા. લગ્ન જીવનના સંબંધમાં હા, લગ્ન જીવનના સંબંધમાં પણ આગળ વધવાના હતા. એક તાતને બંધાવવાના હતા. એટલો પ્રેમ કરતા હતા. પણ અચાનક એક દિવસ બન્યું જેવું ને કે અમારી વચ્ચે ઝઘડો થઈ ગયો. ઝઘડો તો થઈ ગયો, એમાં તારા દેર મારી પાસે સોરી કહેવા ન આવ્યા, પણ હું એમને સોરી કહેવા ગઈ. અને સોરી કહેવા ગઈ ને ત્યારે એ તો ઓફિસમાં ન હતા, પણ એમનો ફોન પડ્યો હતો અને એના ફોનમાં એક છોકરીના મેસેજ આવતા હતા. ફાલ્ગુની, આપણી જે ફ્રેન્ડ હતી ને હા, એમના. એ એમની જોડે પણ વાત કરતા હતા અને મારી જોડે પણ વાત કરતા હતા. લવ યુ ને મિસ યુ ને કિસના સિમ્બોલ ને શું કેવું મારે તને. એ મેસેજ જોયા પછી ક્યારેય પણ હું તારા દેરને મળી નથી કે ક્યારેય પણ મેં એને બોલાવ્યા નથી. હા, તો અહીંયા અચાનક જ ભેટો થઈ ગયો. સાચે મને ખબર ન હતી કે તારા દેર છે. જો એ ખબર હોત ને તો અહીંયા પગ પણ ના મૂકત. ચીકુ, જો સાંભળ, તને ખબર છે ને એ આપણી ફ્રેન્ડ ફાલ્ગુની કેવા પ્રકારની હતી, કેવા નેચરની હતી. એ ચલ ખરાબ હતી, પણ તારા દેર તો ખરાબ ન હતા ને. એમને શું જરૂર હતી ફાલ્ગુની યારે વાત કરવાની? ચીકુ, પણ જો ક્યારેક જોયેલું પણ સાચું ન હોઈ શકે. જો મારા દિયર એવા હોત તો તું સાંભળ, તું સમજી શકે છે ને મારી વાતને. મારા દિયરને 4 છોકરીઓ બતાવી મારા સાસુએ, પણ એક છોકરી સાથે મેરેજ કરવા તૈયાર નથી. બધી છોકરીઓને રિજેક્ટ કરે છે. ક્યારે કરતા હશે? તારા દેરને એક છોકરીમાં રસ નથી ને એટલા માટે. હું હોવા છતાં પણ એ ફાલ્ગુની યારે વાત કરતા નહીં, હતા. જો ચીકુ, કદાચ તને જ પ્રેમ કરતા હશે. જો ચીકુ, તું એક વખત હજી વાત કરી જો. જો જલ્પા, મારે એ બાબતમાં કોઈ વાત નથી કરવી પ્લીઝ. આ વાતને અહીંયા છોડી દે. અને સાંજની મારી ટિકિટ છે, હું ટિકિટ લખાવવા જાઉં છું. ચીકુ, પહેલા આપણે મારા દિયર પાસે જઈએ. મારે નથી વાત કરવી જલ્પા કોઈ સાથે પણ કઈ. ચીકુ, મારે રાજભાઈને વાત કરવી જોશે. આપણા નાના દીકરા છે ને આપણે ચકડી ચડાવી દીધા છે. અટાણે માંગા આવે છે સારી સારી છોકરીઓના, તે ભાઈને લગ્ન નથી કરવા. હે, મને લાગે આ જુનાગઢમાં જઈને બાવો બનવાનો હોય છે. ભાઈ કોઈ બાવા નહીં બને, તમે જોજો જ ખરા. આપણને બાવા કરી નાખશે. નહીં બને ઈ વાત સાચી કરી. બાવા નહીં બને કોઈ. આપણું ક્યાં એટલું બધું કુળ ઊંચું છે તો કોઈ બાવા બને. પણ તે જીજ્ઞાને પૂછ્યું કે નહીં? હા, વાત તો થઈ છે થોડી ઘણી. હા, પાડી. હા, મમ્મીએ છે ને જિજ્ઞાને પૂછ્યું હતું તારી સાથે સગાઈ લગ્ન ને એવું બધું. એ ભાઈ, તમે છે ને મહેરબાની કરીને પૂછતા નહીં હો. મેં તમને ના નથી પાડી કે મારે લગ્ન નથી કરવા, તો હું કામ તમે હાથ ધોઈને પાછળ પડ્યા છો? હવે આલા ઘરમાં મહેમાન આવ્યા તો એનું ઠપકારવાનું, જ્યાં છોકરી ભાડે નથી ત્યાં માગો નાખવાના. તો એમ જ હોય ને. જો તું જ્યાં સુધી આ નહીં પાડ ને ત્યાં સુધી હું આમ જ કરીશ. જેટલી છોકરીઓ મળશે ને બધાને હું પૂછ્યા કરે. અરે પણ મારી માં એવું ન કરવાનું હોય. મેં તમને મારે લગ્ન નથી કરવા, પણ લગ્ન નથી કરવાનું કારણ તો હશે ને ક્યાંક. મારે છે ને એકલા જીવવું છે.
મારે લગ્ન નથી કરવા. મેં ન કીધું હમણાં તને એ જુનાગઢમાં જેની બાવો બની જવાનો છે આજની ને કાલે હે પછી ભિક્ષા દે કરે બીજું શું પણ બેટા આ પાડ જેવડી મોટી જિંદગી છે ઈ એકલા ન જાય. અટાણ તમે જુવાન હોય ને ત્યારે તમને એવું લાગે કે અમારથી બધું થઈ રહે કોઈની જરૂર નહીં પડે, પણ જ્યારે અમાર જેવડા થાવ ને તે ખબર પડે કે ભાઈ એક હથવારો જોઈ. હા મમ્મી તમે એકદમ સાચી વાત કરી. આ મને પહેલાં એવું લાગતું હતું, હું એના લગ્નને વિરુદ્ધમાં વાત કરતો હતો, પણ મને એવું લાગે છે કે હવે આના લગ્ન હું કરાવી તો દેવા જ જોઈએ ગમે એમ હોય. અરે એમ જ ને જોઈ ને એ ભાઈ હું છે લગ્ન કરાવી દે. તમે લગ્ન કરીને સુખી છો તો સુખી રહો, અને દુખી હોય તો દુખી રહો. મારે એક નંબરનો સુખી માણસ મારી જેવો કોઈ નહીં આ દુનિયામાં બોલ. ભલે ન હોય, મારે નથી થવું. એ તારી ઉંમરના બધા દોસ્તારો છે ને બબે છોકરાવાળા થઈ ગયા હે, અને તું એની ભેળો જા કોક દી ફરવા તો તને શરમ નથી લાગતી? તારા દોસ્તારો કંઈ કહેતા નથી તને? એ પણ શું કરે ખબર, બે કાન આપ્યા કે નહીં ભગવાને, આમથી આમ. આ એવું જ લાગે છે. અને હું કહું, આ એક આશી વાત મને જાણવા મળી છે આઘેથી, હું કે આપણી ઘરે જે મહેમાન આવ્યા છે ને હા ઈ અને આપણે આ લાટ સાહેબ હમ બે આઘા કોલેજમાં આશા હારે ભણતા એવા મને એંધાણ દેખાય છે. એટલે આ વિજ્ઞાન ને આ બે સિગ્ના ને રાજ આપણા પાટવી કુંવર લાટ સાહેબ, અને ન્યા ઈ બેયની વસાળે કાંઈક તમે બેઠા છો મારે ઈશારો નથી કરવો એવું કાંઈક રંધાઈ રહ્યું હતું. પછી ખીચડી બળી ગઈ ને આખા કોલેજમાં વાસ આવી અને પછી બે જુદા પડ્યા. શું આ વાત સાચી છે? તમને કોણે કીધું આવું બધું? ભાઈ ઈ તારે શું જાણવાની કોશિશ કરવાની જરૂર છે? તું હાસું છે કે નહીં ઈ બોલ. હા કે નાના જવાબ દે હાલ. જુઓ મોટા ભાઈ, હું અને જીજ્ઞા એક જ કોલેજમાં સાથે ભણતા હતા. અમારા બંને વચ્ચે પ્રેમ હતો, એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પણ એણે મારી સાથે દગો કર્યો. ઓહો, દગો કર્યો? હા, એટલે અમે જુદા પડી ગયા. અરે એ તો એમ કહે છે કે રાજે મને દગો આપ્યો, અને તું એમ કહે છે કે જીજ્ઞાએ મને દગો આપ્યો. જો ભાઈ, મેં કોઈ એની સાથે દગો નથી કર્યો. હું તો એને સાચા દિલથી જ પ્રેમ કરતો હતો. અરે હું તો એની સાથે લગ્ન કરીને આ ઘરમાં લાવવા માંગતો હતો. એ પણ આવું જ કીધું કે હું સાચા દિલથી રાજને લવ કરતી હતી, પણ એને મને દગો આપ્યો. હું પણ રાજ સાથે લગ્ન કરવા માંગતી હતી. પણ આમ જો, આમાં મને એવું લાગે છે, તને લાગે કે નહીં ખબર નહીં, પણ મને એવું લાગે છે કે તારે એની સાથે વાત કરવી જોઈએ. આ તમારા બંને વચ્ચે કોઈ એકબીજાને દગો નથી આપ્યો, ફક્ત ગેરસમજ એટલે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. જો મોટા ભાઈ, એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગની કોઈ વાત જ નથી. તમને ખબર છે, કોલેજમાં એની જે એક ફ્રેન્ડ હતી એણે મને પ્રપોઝ કર્યું, તો હું એને ના પાડી રહ્યો હતો. એટલે એ દોર દરમિયાન વોટ્સઅપમાં વાત થતી હતી. હું એને ના પાડતો કે ભાઈ મારી લાઈફમાં જીગુ છે, મારે બીજી છોકરી સાથે અફેર નથી કરવું, પ્લીઝ તું મને મેસેજ નહીં કર. આ બધા મેસેજ એને જીગુને બતાવ્યા. એટલે એ છોકરી ફાલ્ગુની, એનું નામ ફાલ્ગુની હતું ને? હા, હા તો પછી મને બધી વાતની ખબર છે, તો તારે સમજી ના જવું જોઈએ. એમાં શું સમજવાનું? પપ્પાને સમજાવો હવે, કંઈક વાત કરી લે ઓલી આરે. આ બંને વચ્ચે ગેરસમજ છે, બીજું કાંઈ નથી. જો બેટા, જે તે સમયે જે ઘટના ઘટી હોય ને ત્યારે કાંઈ ન બોલી ગયા હોય તમે, તો અત્યારે તો તમે મેચ્યોર થઈ ગયા છો હે, હવે તો પુખ્ત થઈ ગયા છો, અને બે પોતપોતાના પ્રેમને તરસો છો, તો બેસીને ચર્ચા કરી લો ને હે, ખુલ્લા મને વાત કરી લ્યો કે હકીકતમાં શું ગડબડ થઈ હતી ને શું હતું. જો લગ્ન તું નથી કરવા માંગતો કે નથી જીજ્ઞા કરવા માંગતી, એનો મતલબ સમજાય છે? તું સાચા દિલથી એને પ્રેમ કરે છે ને ઈ તને પ્રેમ કરે છે, બંને એકબીજાને ભૂલી નથી શકતા. અરે એકબીજા માટે બનેલા છો તો પછી સમજો તો કરી લો ને, વાત કર તો કંઈક રસ્તો નીકળશે ને. ઠીક છે, હું એકવાર જીજ્ઞા સાથે વાત કરી લઈશ. હા બેટા, હા બીજી વહુ મળી જાય તમને. હા પણ આજની તો કાલે બહુ તો આવવાની જ હતી ને ભાઈ, એમાં વાત કોને કરી? સલ્પાઈ. અહીંયા બોલાવ્યા છે કે કિચનમાં આવું છું, કામ છે પણ બંદા હાજિર હૈ, બોલો શું કામ છે? કેમ મોડું કર્યું? થેન્ક યુ, મને ટેકો દેવા જગ્યા આપી. આમ શું છે, આ દુનિયામાં લોકો ટેકો ઓછો દે, ટાંટિયા બહુ ખેંચે, તે મને ટેકો આપ્યો. હવે એ બધી વાત રહેવા દો, બોલો. મારે મુદ્દાની વાત કરવી છે.
શું છે લાવવાનું કાંઈ મુદ્દો? હે ભગવાન, તમે તો ક્યારે સુધરવાના જ નથી. સુધરે બગડેલા હોય તો સુધરીને, આપણે તો પહેલેથી સુધરેલા. બગડેલા. હા એમ સમજ, શું કામ હતું બોલ્યા? મેં જીગુ સાથે વાત કરી. હે? જીગુ સાથે? હા. તો મેં રાજ સાથે વાત કરી. શેની? જેની તે કરી એ જ. મેં તો લગ્નની વાત કરી હતી. મેં પણ. તો આમાં તો રાજભાઈએ દગો કર્યો છે જીગુ સાથે. તો રાજ એમ કહે છે કે જીગુએ મારી સાથે દગો કર્યો છે. ના ના ના, રાજભાઈએ જ દગો કર્યો છે. છોકરી કોઈ દિવસ છોકરા સાથે દગો ન કરી શકે. હા, છોકરી જાણે દૂધની ધોયેલી રહી ને. હા, જોયું છે મેં ગામમાં. હો, કાંઈ નક્કી નથી રહેતું છોકરીઓનું. કયાક છોકરાના જીવ હથ લીધા છે. ના, હવે આ હું જીગુ સાથે વાત કરતી હતી ને ત્યારે એનો ફેસ કેટલો મુરઝાઈ ગયેલો હતો અને એકદમ નરમાઈથી ને વાત કરતી હતી. એને મને પહેલેથી ને છેલ્લે સુધી શું બન્યું ને એ બધી વાત કરી એને. એવી જ રીતે મને રાજે બધી વાત કરી. જ્યારે જિજ્ઞાનું નામ પડ્યું ને કે તમે બંને સાથે કોલેજ કરતા હતા, એ મને જાણ છે. આમ જો, પહેલાં તો આમ જો, આમ એટલી કેવી સ્માઇલ આવી, પછી મોઢું બગાડી ગયો રાજ. હવે એને મારી સાથે દગો કર્યો છે, એનું નામ નહીં લેવાનું, આમ ને તેમ ને. પછી મેં કીધું શું કારણ હતું? એટલે એણે મને એ જણાવ્યું કે જિજ્ઞા મારી પાસે એક વખત આવતી હતી ને, તો એક છોકરી મારા પાછળ પડેલી, શું નામ કીધું? હા, ફાલ્ગુની. હા, ફાલ્ગુની. એ મારી પાછળ પડી ગયેલી, એ મને લાઈક કરતી હતી, મને મેસેજ બહુ કરતી હતી. પછી જિજ્ઞા જ્યારે મળવા આવી ને તો એ મેસેજ વાંચી લીધા. હા, એ ઓફિસમાં મોબાઈલ પડ્યો હા. હતો, રાજભાઈ કંઈક બહાર ગયા હતા વાંચી હા, લીધું તે એ મેસેજના લઈને જિજ્ઞાના મનમાં એવું વેમ ગળી ગયો છે કે રાજે દગો દીધો. એટલે તો દીધો જ કહેવાય ને. રાજભાઈના મોબાઈલમાં બીજી છોકરીઓના એવા મેસેજ હોય, મિસ યુ, લવ યુ ને ગુલાબના ફોટા ના ને તેન બધું મોકલે તો શું પણ સામે રિપ્લાયમાં રાજે કોઈ જવાબ નથી આપ્યો. એને એમ પણ લખ્યું હતું કે મારી લાઈફમાં જિજ્ઞા છે, હું બીજી કોઈ છોકરીને મારી લાઈફમાં લાવવા માંગતો નથી. એ મેસેજ કદાચ તો આ જીગુ પણ એમ કહે છે કે મેં એને સાચો પ્રેમ કર્યો છે પણ એ મારી સાથે હવે ક્યારેય શક્ય નહીં બને અને એ ફ્રોડ માણસ છે, પણ હું જીવનમાં ક્યારેય લગ્ન નહીં કરું. એ પણ એમ કહે છે. તો એ રાજભાઈને સાચો પ્રેમ કરતી હોય હજી તો જ એ લગ્નની ના પાડે ને હા, તો બીજી. આપણો ભાઈ પ્રેમ કરે એટલે તો લગ્ન નથી કરતો. આ એની હારે બ્રેકઅપ થયું ને ત્યાર પછી 4 છોકરી બતાવી, એકેમાં આ પાડી. તો એમ નહીં, આ સુધરેલી બાજી બગડી ગઈ, હા, તો બગડેલી બાજી આપણે સુધારી દઈએ તો સુધારવી જ પડે ને. પણ કેમ કે કાંઈ બટેકું થોડું છે, સાકું લઈને બેસી જાય, સુધારી નાખી વાત કરે તે. છે આમ. એ આ કતરી પાડીએ આપણે, બટેકું લઈને કતરી પાડીએ. એક મારીને ચીપટી આવી ગઈ. બહુ છે ને બાયડી સામે બક 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 નહીં કરવાનું. હા, ખબર પડી ગઈ તો મને. હવે શું કરવાનું? બધું રિપીટ કરું કે પ્લાનિંગ ખબર પડી ગઈ? પણ- મમ્મી પપ્પા સાથે કેવી રીતે વાત કરવાની છે, રાજભાઈ સાથે કેવી રીતે વાત કરવાની ખબર પડી ગઈ? હા, બધી ખબર પડી ગઈ. કારણ કે તારી હારે રહી રહીને તારું જે અડધું મગજ હતું ને એ મારામાં આવી ગયું છે. એટલે ના તારી ના, હા, તો બંનેને સામે બેસાડી અને વાતચીત કરાવી દઈએ તો કદાચ બંને મીણબત્તીની જેમ ઓગળે. કંઈક તો કરવું પડશે ને હવે. કાંઈક હું આમ જ કરાય. સામે બેહાડી તો સમાધાન થાય ને, કે ફોનમાં થોડા સમાધાન થાય. સાલા એકબીજાને બે સાચો પ્રેમ કરે છે, પાછા મોઢા ફેરવે છે. પ્રેમમાં એવું જ હોય ને, નાની નાની બાબતે જો ઝઘડો ન થાય ને તો એ પ્રેમ પણ ઈ નકામો. વાત સાચો ને, ઈ વાત ભૂલી ગઈ. ઈ તો મને કહીને ગઈ કે મારે એક મીટિંગ છે એ પતાવીને હું સાથોસાથી કે ટિકિટ કરાવતી ના આવું ના, છું. નો જવા દેવાય. અને આ વાતનો ફેસલો અહીંયા ને આજે જ કરવો પડે. નકર છે ને બધી બાજી બગડેલી ને બગડેલી જ રહે. કરવો જ પડશે, બાકી ઓલી વહી જાહે તો. નકર પાલકમાં કીડા પડી ગયા છે ને, કીડા વીણવા જ પડશે. હાલો તો હાલો. હાલ મોર થા તું હાલ. રાજ, આ લગન હાટું તું હું ના પાડશો ને એ ખબર નથી પડતી. આ તારે નોસ કરવાની તો ના પાડ દે એટલે અમે સાનું મના બે જાય. અમે તો છે ને હવે કંટાળી ગયા છે. કેટલી વાર તમને મેં કીધું છે કે મારે લગ્ન નથી કરવા, નથી કરવા, નથી કરવા, તો પછી હું કામ હાથ ધોઈને પાછળ પડ્યા છો બધા? એનો કક્કો એ બદલાવો હારું નથી. એમ નહીં, એ હારું આ ઓલી જલપાન બેનપણી છે ને એની આપણે ના પાડી દઈએ કે વહી જા ઘરે. આપણે હવે કોઈની હારે વાતચીત કરવાની જ આ નહીં. એક જગ્યાએ આશા જાગી હતી આપણને. ઈ જો એ લોકોને આગળ વધવું ન હોય તો પછી પૂર્ણ વિરામ મૂકતા વાર કેટલી. એટલે જ ને હવે નામ જ નહીં લેવાનું. હા, જો
તમે કીધું એમ આ જાતી હતી એના ગામ. આ તે પછી હવે આ ગગો હાથ પાડતો નથી કોઈ વાતે પછી તો એ તો ભલે નહીં આ પાડે કે ન પાડી તો પછીની વાત છે, પણ આપણે તો શું છે કે ખાલી શોખવટ કરાવવા માટે લાવ્યો છું, પછી લગ્ન તો કરાવી જ નથી દેવાના. હા હું ઈ જ કહું છું ઈ જાય છે ને બિચારીને જવા દે ઠેલો લઈને તમ તારે બટા તાર જાવ હોય ને તો જાવ હવે. હા શું છે પણ શંકાનું સમાધાન તો કરવા જો, પછી કંઈક વિચારશું. મોટા ભાઈ શેની વાત કરો છો તમે? આ તમારા બેનને વચ્ચે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, કંઈક મેસેજ આણે વાંચી લીધા છે ને એને એમ છે કે તે દગો દીધો ને તને એમ છે એને દગો દીધો. ઓલા ફાલ્ગુનીના મેસેજ વાંચી લીધા, ઓફિસમાં મોબાઈલ પડ્યો તો તમે બહાર ગયા તા. તમને કોણે કીધું આ બધી વાત કરવાનું? મેં તમને એક ખુલાસો કરવાનું કહ્યું હતું. અરે તારો મોટો ભાઈ શું તને દુઃખી થોડો જોઈએ કો કેવી વાત, તાર ભાભીને કેટલું દુઃખ થાય તને ખબર છે? આ ભાઈ જ્યાંથી અટકું છે ને હે એ ચોખોટ કરીને નવેસરથી ગાડી આગળ વધારો. પપ્પા ખોટો હેની કરવાની હોય મારે કોઈ કઈ આગળ માણસને- વાત નથી વધારવી. તો મારે પણ નથી વધારવી. એ એના રસ્તે ખુશ છે, હું મારા રસ્તે. ફાલ્ગુની છે એને સાચવી દેશે, હું જાઉં છું. ઓય ઊભાઈ રહ્યો બાપા, ઊભાઈ રહ્યો. ક્યાં જાવ છો તમે? જોવો જીજુ તમે વચ્ચે નહીં પડો આમાં પ્લીઝ. તમે કોઈ જો મારી વાત સાંભળો, જો એને જ મારા પર ભરોસો ન હોય તો મારે ચોખવટ કરીને શું ફાયદો છે? દગો કરે એ માણસ ઉપર વિશ્વાસ રાખીને કરવું પણ શું છે? 2 દિવસનો એક નોર્મલ ઝઘડો થયો હતો અને 2 દિવસ વાતચીત ના થઈ એમાં તે કોઈ છોકરી હારે વાત ચાલુ કરી દીધી. અરે પણ મેં કોઈ છોકરી સાથે વાત નથી કરી, દગો નથી કર્યો મેં. મેસેજ વાંચ્યા તારામાં, ફાલ્ગુનીના મેસેજ આવ્યા હતા, આઈ લવ યુ, આઈ મિસ યુ, અને કેવા કેવા પોસ્ટ પણ. પણ મારી એક પણ પોસ્ટ મોકલેલી છે એના મોકલેલા છે, તે મેસેજ બરાબર જોયા જ નથી. હોલ મેસેજ ક્લિયર હતા, ફક્ત ફાલ્ગુનીને એટલો જ મેસેજ જોયો એમાં આવેલો હતો આઈ મિસ યુ અને આઈ લવ યુ, અને તને મળવાનું પણ કહેતી હતી. અરે જો મારી વાત સાંભળ, એ મારી પાછળ હાથ ધોઈને પડી હતી અને મેં એને ના જ પાડી હતી. મેં એને કહ્યું હતું કે જીજ્ઞા મારી લાઈફમાં છે, હું કોઈ છોકરી સાથે અફેર કરવા નથી માગતો. મેસેજ મેં એટલે ડિલીટ માર્યા હતા કે મારો ફોન છે ને એમાં લોક નથી, ઘરે બધા જોવે. સાચું કહું ને તો મેં ક્યારેય ફાલ્ગુનીની નજરથી જોઈ જ નથી. હું તને પ્રેમ કરતો હોય તો ફાલ્ગુનીને શા માટે પ્રપોઝ કરું? તને ખબર છે એને મને કેટલા મેસેજ કર્યા છે, અને તું એને સારી રીતે ઓળખે છે છતાં પણ તે મારા પર ભરોસો ના તો કર્યો. બ્લોક કરી દેવાય ને એને. જો શું કામ એને બ્લોક રાખી દે? મેં એ દિવસ પછી એને બ્લોક જ કરી, પણ અત્યારના સમય પછી શું થયું તને ખબર છે? કંઈ ખબર તો છે નહીં. એક વાત મનમાં ઘર કરીને રાખી દીધી છે કે રાજે મને દગો કર્યો. મેં કોઈ દગો નથી કર્યો. હું આજે પણ તને સાચા દિલથી જ પ્રેમ કરું છું, એટલે જ તો હું લગ્ન નથી કરતો. આ લોકો મને કેટલા દિવસથી કહે છે, કેટલી છોકરીઓ બતાવી, પણ મેં એકમાં પણ હા નથી પાડી. અને મમ્મી પપ્પા અત્યારે પણ એ જ વાત કરી રહ્યા હતા. પ્રેમ તો હું પણ તને એટલો જ કરું છું, એટલા માટે તો મેં પણ મારા ઘરે ના પાડી છે કે આજ પછી ક્યારે હું મેરેજ નહીં કરું લાઈફમાં. આ જ રીતે મારું જીવન કાઢી નાખીશ. જો જીજ્ઞા, તને સાચું લાગે કે ખોટું લાગે, મેં તારા સિવાય ક્યારેય કોઈ બીજી છોકરીનો વિચાર પણ નથી કર્યો. આજ સુધી મેં ક્યારેય મારી માની કસમ ખોટી નથી ખાતી. હું એની સોગંદ ખાઈને કહું છું કે મારે અને ફાલ્ગુનીને કંઈ નથી. તને સાચું લાગે કે ખોટું લાગે, આનાથી વિશેષ પુરાવો મારી પાસે કોઈ નથી. તને એવું લાગતું હોય કે મેં તારી સાથે દગો કર્યો છે તો એવું રાખજે, હું આખી જિંદગી તારા એ દગાના સહારે જીવી લઈશ, પણ બીજા લગ્ન તો ક્યારેય નહીં કરું. તું નહીં તો બીજી કોઈ નહીં. જીજ્ઞા હવે તો માની જા, હવે તો શંકાનું સમાધાન થઈ ગયું છે ને. હું તને કહેતી હતી ને ક્યારેક જોયેલું પણ ખોટું હોઈ શકે. હવે તારી ઉપર આધાર છે. હવે તારે જે વિચારવું હોય એ વિચારી લે અને નિર્ણય લઈ લેજે. જોયેલું નહીં, વાંચેલું ખોટું નીકળ્યું. હા આ તમારા માટે ગાંડો છે. 4 છોકરી દેખાડી, 4 ચાર એકેમાં નહીં. કેટલી એ બતાવી દીધી. વરહમાં ગયા વર્ષની વાત કરું, 4 બતાવી એકેમાં હા ન પાડી. બાકી આમ જુઓ 1 થી 1 હો લાકડા સાપ છોડ્યું, પણ એ કે નહીં મને તો મારી જીગુ વગર કોઈ ન આવે. બસ હવે જીગુ તારો નિર્ણય શું છે? હવે મારી બેન તું બતાવી દે. હા જીજ્ઞા. જો તારે બધા રાહ જોઈને ઊભા છે. રહેવા દો ભાભી, રહેવા દો. એના મનમાં શંકા ઘર કરી ગઈ છે ને એ ક્યારેય નહીં જાય. જો જીજ્ઞા, તું મને પ્રેમ કરે કે ના કરે, તું મારા જીવનમાં આવે કે ના આવે, હું તને પ્રેમ કરતો હતો, કરું છું અને કરતો રહીશ. જા, તારે જવું છે ને તમ તારે પ્રેમથી જા. તારી યાદોના સહારે હું મારું આખું વિતાવી લઈશ. જા. પપ્પા તમે કંઈક 2 શબ્દ કહો તો આને કંઈક મગજમાં ઉતરે. આ છે ને આ આપણો જીગુ જો બેટા એ મારો દીકરો છે ને
અડિયલ છે આમ તો હે એક વખત પ્રેમ તને કરી બેઠો છે એ જે કહે છે ને આખી જિંદગી બીજી છોકરીને સામે જોઈ નહીં અને લગ્નની વાત તો સાંભળશે જ નહીં અમારી. હા પપ્પા. અમે તો ત્યાં સુધી એને કીધું કે તું સાધુ બની જા, જીગુ પણ લગ્ન તો એમ કે હું નહીં જ કરું. જીગુ સાંભળ, તું મારી દેરાણી બનીશ. તારે પરપોઝ નથી. જીગુ, તારા દેરને કે ને એ મને પૂછી લે. તને શું છે વચ્ચે ડુટકાવેડા કરીને? એને નથી ખબર પડતી કે હું રિહાણી છી તો મને મનાવવા આવું તું. એ સાચા છે તો સાબિત કરવા નહોતું આવું એને. હું આ ગામ મૂકીને વહી ગઈ. 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષમાં એક પણ વાર મારો કોન્ટેક્ટ કર્યો? એટલે પછી મને એવું જ લાગ્યું કે નહીં, સાચે આને મારી જરૂર જ નહીં હોય. સાચે ફાલ્ગુનીને જ પ્રેમ કરતા હશે આ. અને મેસેજ શું કામ ક્લિયર કર્યા હતા? અમારે ને ફાલ્ગુનીને કંઈ હતું નહીં તો મેસેજ ના ક્લિયર કરાય ને, રહેવા દેવાય ને એમને મેસેજ. તમારે મને વાત કરવી હતી ને કે જીગુ તારી ફ્રેન્ડ મને આવા મેસેજ કરે છે. તું મારી વાત સાંભળવા તૈયાર હતી ત્યારે એક વાત મારી સાંભળી તે? પહેલો મેસેજ આવ્યો ને ત્યારે જ તમારે મને કેવું હતું. હા તો લવ યુ મિસ યુ સુધી પહોંચી ગઈ તો પણ તમે મને વાત ના કરી. પણ મેં તો એને નથી કહ્યું ને યાર, તું સમજે ને. જો મેસેજ ડિલીટ માર્યા ને એના માટે સોરી. બસ હું સાચું કહું છું કે મેં ક્યારેય ફાલ્ગુનીને સાથે પ્રેમથી વાત કરી જ નથી અને મારે કરવી પણ નથી. જો રાજ, તમે જેટલો પ્રેમ કરો છો ને એનાથી ડબલ હું તમને પ્રેમ કરું છું. હા, તમને વિશ્વાસ ના હોય ને તો જલ્પા પાસે મારા પપ્પાના નંબર છે, પૂછી લેજો કે મેં મારા ઘરે ચોખ્ખી જ વાત કરી છે કે હું આજીવન ક્યારેય કંઈ મેરેજ નહીં કરું. અને તારી જે બધી વસ્તુ મારી પાસે હતી ને અને આપણા જે સમય સાથે વિતાવેલો હતો ને એમાં જ મારું જીવન કાઢવાની હતી. તો સોરી, ભૂલ થઈ ગઈ મારી બસ કે મેં જોયા જાણ્યા વગર તારું ઉપર ખોટા આરોપ લગાવ્યો. તો ભૂલ તો મારી પણ છે, સોરી. બંધાવ ને જીજુ તમે હવે. હા પણ તમે તમારી વાતો કરો, અમને અમારે કરવા દે ને. છોડ એ બધાને. તું મારી સાથે લગ્ન કરીશ? તું કરીશ તો હું કરીશ. હા હું. જલ્પા સમજાવ ને આને. એમાં શું તમે બે માણસ છે ને ક્યારના વાતોમાં વ્યસ્ત છો તો અમને કંટાળો આવતો હોય કે નહીં? અમારે વાતો સાંભળવી હોય. પણ એક કામ કરો ને તમે, અંદર જઈને વાત પણ કરી લો, એમ final નહીં, આ નાનો જવાબ તો જો. પણ એમ ફાઇનલ ડિસિઝન પણ હવે આપો. પપ્પા જીગુના તમે પપ્પાને ફોન ભાભી, કરો. તમે શાંતિ રાખો ને. અહીંયા હું મારું ગોઠવી રહ્યો છું અને ગોઠવાઈ ગયું. જો હવે તમારે છે ને તમારે લોકોને જે કરવું હોય એ કરો. બ્રાહ્મણને બોલાવી દઈ. કોઈને બોલાવવા નથી. તમે લગ્નની તારીખ લો, મારે આનું કામ છે. હા તારીખ લઈ લેવું અમે તારા ફિકર કરમાં. આ તમે એ માંડ ગગો માયનો છે. તમે ઓલા મહારાજને જલ્દી ફોન કરો. પેલા મહારાજને નહીં, જીગુના પપ્પાને ફોન કરવો પડશે. હા એને તું કર દે, આને મહારાજ કર દે પપ્પા કરે તો ફટાફટ. સારું લાગે હવે. ઘડિયા લગન લઈ લી, મોડું નથી કરવું. આનું હા, નક્કી નો કહેવાય. ચટમંગની પર વ્યાહ કરાવી દી. હાલો વિજ્ઞાનના પપ્પા. એ હું ઓને હળી કરવા જાઉં બેન. હાલો ભાઈ, તમારી દીકરી છે ને અમારા ઘરે મહેમાન બનીને આવી હતી, પણ હવે અમારે વહુ બનાવવાની થાય છે મારા દીકરાને. રાજી છો ને? હે હા તમારું સપનું હતું એટલે પછી અમારું સપનું પૂરું થયું, તમારું પૂરું થયું. હાલો કરો કંકુ ના, બીજું હું.